એ કેળા લેવા હોય તો કેળા લઈ લ્યો, મોટા મોટા લોબા લોબા 2.5 ફૂટના કેળા લઈ લ્યો. જે નહીં લે એ તો ખૂબ પસ્તાવશે. એટલે કહું છું કેળા લઈ લ્યો, લંડ જેવડા મોટા મોટા કેળા લઈ લ્યો. છોડીઓ માટે સ્પેશિયલ કેળા છે, તો જલ્દી જલ્દી કેળા લઈ લો, પોતાના ભોંયસમાં નાખી દો. ક્યાં ગઈ છોકરીઓ? કેમ કોઈ કેળા લેવા નથી આવતી? શું બધી ઘરમાં ઠેલાવે છે એટલે કેળા લેવા નહીં આવતી? અરે રૂપસીબા, શું ભાવ છે કેળાના? મારે પણ કેળા લેવા છે. હું પણ થોડીક ખાજ મટાડી નાખું ને કેળા લઈને. એ ઘોડી, તું ટેન્શન ન લે. તાર માટે તો સ્પેશિયલ મૂળો લઈને આવ્યો છું અને લોબી લોબી ગાજર પણ લેતો આવ્યો છું. હા ગેની, તારા માટે જ લઈને આવ્યો છું. તું તાર ભોંસ ફાડ કે ભલે ગોળમાં ઘાયલીને ગોળ ફાડી નાખ, બાકી મૂળા તો તારે માર જોડેથી જ લેવા પડશે. હા રૂપસીબા, વાંધો તો નથી, પણ યાર મૂળો અંદર ભોંયસમાં ભાગી ગયો તો માયરી તો ભોંયસનીમાં ફરાઈ જશે ને. ભોંયસની માદર ઠોક કેવી વાત કરે છે? આવો ઝાહડો મૂળો કોઈ દી ભોંયસમાં ન ભાગે. તું તો હાવ ગોડી છે. અરે રૂપસીબા, એવું નથી કહેતી. પેલો રમલો એક દિવસ મૂળા વેચવા આવ્યો હતો. મેં એના જોડેથી મૂળા લીધા હતા. પછી એ મૂળો મેં અને મારી બેનપણી એ ભોંયસમાં પહેરાડ્યો એટલે અંદર ભાગી ગયો. પછી અમને ખૂબ બળ લગાડ્યું તોય નીકળ્યો ના. પછી યાર અમે બંને જણી ચમના ડોક્ટર પાસે ગઈ. પછી ચમને ડોક્ટરે બધી વાત કરી કે ભોંયસમાં મૂળો ફસાઈ ગયો છે. એટલે પછી ડોક્ટરે અમારા બંનેના જોગ્યા ઉતાર્યા અને ભોંયસ પોળી કરી અને અંદરથી મૂળો બારે કાઢ્યો. યાર અમને બંનેને શાંતિ મળી. પછી ડોક્ટરે મને અને માયરી બેનપણી બંનેને ઠેલી નાખી અને લસણ કાઢી નાખી. ડોક્ટરને ખૂબ મજા આવતી હતી એટલે. અને તો આખા દવાખાનામાં જેટલા લોકો હતા બધાને બોલાવીને અમારી ભોંયસ ઠેલી દે. એટલે રૂપસીબા, હવે નીચે ખૂબ મોટો હોલ છે એટલે તમને કીધું કે મૂળો અંદર ભાગી ના જાય. નકા અમારે ગેની, તું ઈ વાતનું ટેન્શન ના લેતી. હું ઓરિજિનલ ક્વોલિટીના મૂળા વેચું છું. મારા મૂળામાં કોઈ દિવસ ફોલ્ટ ન આવે. માટે હવે તારી મમ્મીને પૂછજે કે કેવી મજા આવે છે. તારી મમ્મી રોજ 1 કિલો મૂળા લેતી હતી, એને કોઈ દિવસ અંદર ભાગ્યો નથી. શું વાત કરો છો માયરી? મમ્મી પણ મૂળા લેવા આવે છે તમારી જોડે? રે ગેની, તું તો હાવ ભોળી છે. એક વાત કહું બટા, મૂળાની વાત તો મૂળાએ રહી, પણ તારી મમ્મી 1 નંબરની ઠોકણ છે. તે હમણાં વાત કરીને કે પેલો સમનો તને અને તારી બેનપણીને ઠેલી ગયો, તો ઈ સમનો તારી મમ્મીને રોજ ભૂરાબાના ખેતરમાં ઠેલતો હોય છે. પેલા મને પણ વિશ્વાસ નતો. હું એક દિવસ કેળા વેચવા જતો તો લારી લઈને. પછી મેં જોયું તો ભૂરાબાના એરંડામાં કંઈક અવાજ આવતો હતો. પછી મેં આગળ જઈને જોયું તારી મમ્મી બંને ટોયગા ઓસા કહેરીને પડી હતી અને સમનો એનો લહેકો કાઢીને અંદર ટેટુડો નાખીને ઠેલતો હતો. પછી તો મેં પણ ત્યાં મોઠિયા મારી દીધા યાર. તારી મમ્મીની જોઈને તું દેખે ને તો તારી મમ્મી બદલા પાડતી હતી જોર જોરથી, અને સમનો તેને ખવા ઉપર તારી મમ્મીના ટોગા મૂકીને ઠેલતો હતો. પછી તારી મમ્મીની હાટતો તો તું દેખ ને, તારી મમ્મી તો એનો ટેટુડો કરીને મુઠિયા મારીને આયપતી હતી. પછી તો મેં બંનેને જોઈને અડધો કલાક મુઠિયા ઠેલ્યા. પછી કેળા વેચીને ઘરે આવીને ફરીથી મુઠિયા ઠેલ્યા. મેં તો તારી મમ્મીનો વિડીયો પણ ઉતારી નાખ્યો. હારું બટા, લઈ જા મૂળા, વાંધો નથી. પણ બટા એક વાત કેવી હતી, ખોટું ન લગાડે તો એમાં એવું છે બટા, હું તને ઠેલવા માંગુ છું. પ્લીઝ માની જજે ને યાર. મારે ઘરે કોઈ નથી, મારે બાયડી નથી. હું તો રોજ મુઠિયા માર્યું છું અને હવે માયરાથી આ ઘા હહન નથી થતા. બટા તું માનશે નહીં, હું હાલ 60 વર્ષનો થયો, હજી સુધી મેં કોઈ છોકરીને સોહદી નથી. એટલે નથી કીધું. દેખ તું મારું શરીર દેખ, મુઠિયા મારીને આવી ગયું છે. તો બટા તું ખાલી માની જા, તને ખુશ કરી નાખું. મારે મૂળા કહરતા પણ મોટો છે. પ્લીઝ ગેની બટા, માની જા ને. તારો દાદો સમજીને મને સોહદવા આપજે બટા. રોજ તને મફતમાં મૂળા આલીશ, ક્યારે રૂપિયો નહીં લઉં તાર જોડેથી. પ્લીઝ માની જા ને યાર. આટલું કરજે મારા હામે જોઈને. અરે રૂપસીબા, એમાં લહેવાની ક્યાં જરૂર છે તમને? મેં કોઈ વાતની ના નથી પાડી તો ચોહદવાની ના કેવી રીતે? અરે રૂપસીબા, મને તો ખબર જ નથી કે માયરી મમ્મી આવી છે. નકા તો મારા કાકાને કઈ સપાટા બોલરાવી નાખત. સારું તો રૂપસીબા, હવે તમે મૂળા આપો ને, માયરે નીચે ખાજ આવે છે. ફટાફટ જઈને ભોંયસમાં પહેરાડું, થોડી ઘણી ખાજ મટે તો. રૂપસીબા, હમણાં ઘણા દિવસ થઈ ગયા મૂળો પહેરાડ્યા ને, આજ બોરબર અંદર પહેરાડીને ઉઠણ મટાડી નાખું. તો ચાલો હવે એરંડામાં તમારી ઈચ્છા પૂરી કરી નાખો. જેટલી તમારે ચોહદવી હોય એટલી ચોહદજો, મને કાંઈ વાંધો નથી. પછી અમે બંને એરંડામાં જઈએ છીએ અને હું ગેનીની જબર સર્વિસ આપું છું. મિત્રો, તમારે પણ જોવું હોય કે કેવી સર્વિસ થાય છે તો તેના માટે તમે ચેનલ સબસ્ક્રાઇબ કરવી પડશે.
એટલે બીજો વિડીયો મૂકીશું એ તમને જોવા મળશે તો સબસ્ક્રાઇબ કરી નાખો બીજા વિડીયો માટે.